ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11નું પ્રકરણ 9 રેડોક્સ પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ રેડોક્સ જે શબ્દ છે એ મૂળ અંગ્રેજી શબ્દ છે, જે કુલ બે શબ્દનું સંયોજન છે, જેમાં RED રેડ એની કે રિડક્શન પ્રક્રિયા કહેવાશે અને ઓક્સ એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાશે. એટલે કે રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયાઓ એક સાથે થતી હોય, રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયાઓ એક સાથે થતી હોય એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. હવે પ્રશ્ન થશે, સર રિડક્શન તથા ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું? તો ત્યાર પછી આપણે રિડક્શન તથા ઓક્સિડેશન પ્રક્રિયાની વ્યાખ્યા જોઈશું. અહીં ઓક્સિડેશન તથા રિડક્શનની કુલ 4 અલગ અલગ રીતે વ્યાખ્યા આપવામાં આવેલી છે, જેમાં સૌપ્રથમ ઓક્સિડેશન એટલે શું? તો કોઈ પ્રક્રિયામાં ઓક્સિજનનું ઉમેરાવવું તેને ઓક્સિડેશન કહેવામાં આવે છે. જેમ કે ઉદાહરણ આપેલું છે, મેગ્નેશિયમ ધાતુ સાથે ઓક્સિજનની પ્રક્રિયા થાય છે અને નિપજ મળે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો તમે જોઈ શકો છો મેગ્નેશિયમ ધાતુ સાથે ઓક્સિજન ઉમેરાયો એટલે કહી શકાય અહીંયા મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું છે. તે જ પ્રમાણે ઓક્સિજન કોઈ પ્રક્રિયામાંથી દૂર થાય છે અથવા ઓક્સિજનનું કોઈ પ્રક્રિયામાં દૂર થવું, આ પ્રક્રિયાને રિડક્શન કહેવામાં આવે. જેમ કે ઝિંક ઓક્સાઇડમાં વિઘટન થઈને અહીંયા ગરમ કરીશું એટલે વિઘટન થશે, જેથી તમને ઝિંક ધાતુ અને ઓક્સિજન અહીંયાથી દૂર થશે. ઝિંક ઓક્સાઇડમાં ઝિંક ધાતુમાંથી ઓક્સિજન દૂર થવાની જે ઘટના થઈ એ ઘટનાને આપણે કહીશું રિડક્શન. ચલો બીજી વ્યાખ્યા જોઈશું. ઓક્સિડેશન એટલે કોઈ પ્રક્રિયામાંથી હાઇડ્રોજન દૂર થવું. કોઈ પ્રક્રિયામાંથી હાઇડ્રોજન દૂર થવાની જે પ્રક્રિયા થાય તેને ઓક્સિડેશન કહીશું. ઉદાહરણ તરીકે H2O નું વિઘટન કરીશું તો આપણને મળશે H2 હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ. તો અહીંયા H2Oમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન બંને દૂર થયેલા છે, એટલે આપણે મૂળ જોઈશું હાઇડ્રોજન દૂર થવાની જે પ્રક્રિયા થઈ છે તેને આપણે ઓક્સિડેશન કહીશું. તેવી જ રીતે હાઇડ્રોજન કોઈ પ્રક્રિયા ઉમેરાય અથવા હાઇડ્રોજનનો ઉમેરો થાય તો એ પ્રક્રિયાને કહીશું રિડક્શન. જેમ કે સોડિયમ ધાતુમાં હાઇડ્રોજન ઉમેરો થવાથી સોડિયમ હાઇડ્રાઇડ મળે છે, સોડિયમ હાઇડ્રાઇડ. તો સોડિયમ ધાતુ પાસે હાઇડ્રોજનનો ઉમેરો થવાની ઘટનાને રિડક્શન કહેવાશે. તો મૂળભૂત બે વ્યાખ્યા થઈ ગઈ, ઓક્સિજનનું ઉમેરાવવું ઓક્સિડેશન અથવા હાઇડ્રોજન દૂર થવું એને પણ ઓક્સિડેશન કહીશું. તે રીતે ઓક્સિજનનું દૂર થવું રિડક્શન તથા હાઇડ્રોજન ઉમેરાવો રિડક્શન કહીશું. ચલો બાકીની બે વ્યાખ્યા. હવે ત્રીજા નંબરની જે વ્યાખ્યા આવે છે એ ધોરણ 12ની અંદર વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં સૌથી વધારે ઉપયોગી છે. ઇલેક્ટ્રોન દૂર થવાની પ્રક્રિયા. કોઈ ઘટકની અંદર ઇલેક્ટ્રોન આવેલો હોય એ ઇલેક્ટ્રોન દૂર થવા અથવા ઇલેક્ટ્રોન ગુમાવવાની જે પ્રક્રિયા કરે છે એને કહીશું આપણે ઓક્સિડેશન. ઉદાહરણ તરીકે અહીં જોઈ શકો છો ઝિંક ધાતુ તટસ્થ છે, એ તટસ્થ ઝિંક ધાતુમાંથી ઝિંક +2માં રૂપાંતર પામ્યું. હવે +2માં ક્યારે રૂપાંતર પામશે? જ્યારે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે. તો ઝિંક ધાતુએ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને ઝિંક +2 આયનમાં રૂપાંતર પામે છે, આ ઘટનાને ઓક્સિડેશન કહેવાશે. તેવી જ રીતે કોઈ પ્રક્રિયામાં કોઈ ઘટક ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે અથવા ઇલેક્ટ્રોન મેળવે છે તો આ ઘટનાને કહેવાશે રિડક્શન. ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયાને રિડક્શન કહેવાશે. ઉદાહરણ તરીકે કોપર +2 માં 2 ઇલેક્ટ્રોનની ઉણપ છે, એટલે આ કોપર +2 2 ઇલેક્ટ્રોન મેળવી અને કોપર ધાતુમાં રૂપાંતર પામે છે. તો આપેલ ઘટનાને રિડક્શન કહેવામાં આવે છે. ચોથા નંબરની વ્યાખ્યા, ઓક્સિડેશન આંકમાં વધારો થવો. જો કોઈ પ્રક્રિયામાં ઘટકના ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે તો આપેલી પ્રક્રિયા ઓક્સિડેશન કહેવામાં આવે. તેવી રીતે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે. જો કોઈ ઘટકના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે તો એ પ્રક્રિયાને રિડક્શન કહેવામાં આવે છે. હવે પ્રશ્ન અહીંયા તમને થશે કે ઓક્સિડેશન આંક એટલે શું સર? ઓક્સિડેશન આંકમાં વધારો ઘટાડો કઈ રીતે થાય છે એ કઈ રીતે સમજ પડે? તો એની સમજૂતી એના પછી હવે આપીશું. સૌ પ્રથમ આપણે ઓક્સિડેશન તથા રિડક્શન પ્રક્રિયાઓની વ્યાખ્યા જોઈ. હવે
ચોથી વ્યાખ્યામાં જોયું આપણે કે ઓક્સિડેશન આંકને આધારે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય. હવે ઓક્સિડેશન આંકની ગણતરી કેવી રીતે કરવી તેના કુલ 6 નિયમો આપેલા છે. એ 6 નિયમોનો આપણે ક્રમશઃ અભ્યાસ કરીશું, જેથી કોઈપણ સંયોજનમાં રહેલ કોઈપણ ઘટકના ઓક્સિડેશન આંક શોધી શકાય. ચલો નિયમ નંબર 1 ની શરૂઆત કરીશું. નિયમ નંબર 1 પ્રમાણે દરેક તટસ્થ પરમાણુ અણુ કે સંયોજનનો ઓક્સિડેશન આંક શૂન્ય ગણાય છે. દરેક તટસ્થ પરમાણુ અણુ કે સંયોજનનો ઓક્સિડેશન આંક શૂન્ય ગણાય છે. જેમ કે મારી પાસે તટસ્થ પરમાણુ છે સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, બેરિયમ. હવે થશે તટસ્થ પરમાણુ કેવી રીતે ખબર પડી? તો સોડિયમ પર કોઈ વીજભાર નથી, મેગ્નેશિયમ પર કોઈ વીજભાર નથી. જ્યારે કોઈ ઘટકની સંજ્ઞા પર અથવા કોઈ તત્વોની સંજ્ઞા પર કોઈ વીજભાર ન મૂકેલો હોય ત્યારે આપેલો ઘટક પરમાણુ, અણુ કે સંયોજન હોય તે તટસ્થ એવું કહેવામાં આવે. તો આવા તટસ્થ પરમાણુ, અણુ કે સંયોજનનો ઓક્સિડેશન આંક શૂન્ય ગણવામાં આવે છે. ત્યારબાદ નિયમ નંબર 2, જે આયનો એક જ પ્રકારના પરમાણુના બનેલા હોય તેમજ સાદા આયનીય સંયોજનમાં રહેલા મુક્ત આયનોનો ઓક્સિડેશન આંક તેમના વીજભારની સંખ્યાને સમાન ગણાય છે. એટલે કે આપણી પાસે એક આયનીય સંયોજન છે MgCl2. આ MgCl2માં મેગ્નેશિયમ પર કોઈ વીજભાર હશે Mg+2 અને ક્લોરીન પર Cl-. તો Mg+2 જે વીજભાર છે એ વીજભાર શું કહેવાશે? મેગ્નેશિયમનો ઓક્સિડેશન આંક. તેવી રીતે Cl પર -1 વીજભાર છે તો Clનો ઓક્સિડેશન આંક શું કહેવાશે? -1. તેવી રીતે બાકીના બે આયનીય સંયોજનો CaO અને AlCl3માં કેલ્શિયમ +2 ઓક્સિજન પર -2 વીજભાર હોય છે. કેલ્શિયમ +2 નો ઓક્સિડેશન આંક +2, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 એના વીજભારને સમાન રહેશે. AlCl3માં એલ્યુમિનિયમ +3 જોવા મળશે જેનો વીજભાર +3 અને ક્લોરીન પર -1 જેનો ઓક્સિડેશન આંક -1 જોવા મળશે. ત્યારબાદ નિયમ નંબર 3, કેટલાક ધન અથવા ઋણ સંયોજનોનો ઓક્સિડેશન આંક તેમના વીજભારને સમાન ગણાય છે. કેટલાક ધન અથવા ઋણ સંયોજનો, આખા સંયોજનો જ પર વીજભાર ધન અથવા ઋણ હશે, તેમનો ઓક્સિડેશન આંક પણ તેમના વીજભારને સમાન ગણાય છે. જેમ કે NH4+, એને કહેવાશે એમોનિયમ આયન. આખા NH4 સંયોજન પર +1 વીજભાર છે તો તેનો ઓક્સિડેશન આંક +1 ગણવું આખા સંયોજનનો. PH4+1 ફોસ્ફિન આયન કહેવાશે, જેનો ફોસ્ફોનિયમ આયન કહેવાશે જેનો ઓક્સિડેશન આંક +1 કહેવાશે. ત્યારબાદ કેટલાક ઋણ ઘટકોની અંદર Cn- સાયનાઇડ આયનનો ઓક્સિડેશન આંક તેના વીજભારને સમાન -1, NO2- નો ઓક્સિડેશન આંક તેના વીજભારને સમાન -1, CsCCOO- માં ઓક્સિડેશન આંક -1, ClO3- માં ઓક્સિડેશન આંક -1, SO4- માં ઓક્સિડેશન આંક -2. ત્યારબાદ PO4- નો ઓક્સિડેશન આંક -3, જે તે તેમના વીજભારને સમાન જોવા મળશે. ત્યારબાદ ચોથો નિયમ છે, સામાન્ય રીતે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 હોય છે અથવા જોવા મળે છે. મિત્રો ધ્યાનમાં રાખજો, મોટાભાગના સંયોજનમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 જ હોય છે. જેમ કે H2Oમાં આપણે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક ગણવું હોય, જે ઘટકનો ઓક્સિડેશન આંક ગણવું હોય તેની નીચે અંડરલાઇન કરેલ હોય છે. તેવી રીતે H2Oમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક ગણવું હોય તો અહીંયા ઓક્સિડેશન આંક થશે +1. એવા જ કેટલાક બીજા સંયોજનો છે H2S, NH3, H2SO4, S3PO4 બધા જ ઘટકોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 રહેશે. પરંતુ અહીંયા કેટલીક જગ્યાએ અપવાદ જોવા મળશે. તો અપવાદની અંદર ધાતુના હાઇડ્રાઇડ સંયોજનો, હાઇડ્રોજનના ઓક્સિડેશન આંકમાં એક અપવાદ છે, જેમાં ધાતુના હાઇડ્રાઇડ સંયોજનોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 ગણવામાં આવે છે. હવે પ્રશ્ન થશે ધાતુના હાઇડ્રાઇડ, તો
तो चैप्टर नंबर 3 अंदर જોઈ ગયા હશો સમૂહ નંબર 1, 2 તથા 3 થી 12 અને સમૂહ નંબર 13, 14 સુધીના જે ઘટકો છે એ બધા ધાતુ આયનો છે। તો ધાતુ આયન સાથે ધારો કે હાઇડ્રોજન જોડાય છે તો હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક -1 ગણવામાં આવશે। ધાતુઓમાં આપણે સોડિયમ હાઇડ્રાઇડ, કેલ્શિયમ હાઇડ્રાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રાઇડ, પોટેશિયમ હાઇડ્રાઇડ, અહીંયા દરેક જગ્યાએ હાઇડ્રોજન સાથે ધાતુઓ જોડેલી છે અને ધાતુઓનો હંમેશા વીજભાર કેવો જોવા મળશે તમને? ધન। તો હાઇડ્રોજનનો વીજભાર કેવો હશે? અહીંયા ઋણ। એટલા માટે ધાતુના હાઇડ્રાઇડ સંયોજનોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક -1 ગણવામાં આવે છે। ઓકે, ત્યારબાદ નિયમ નંબર 5, સામાન્ય રીતે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 લેવામાં આવે છે। જેમ તમે ઉપર ભણ્યા હાઇડ્રોજનનો સામાન્ય રીતે ઓક્સિડેશનાંક +1 હોય છે, તેવી જ રીતે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 લેવામાં આવે છે। મોટાભાગના ઓક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર એટલે કે ઓક્સિડેશનાંક -2 લેવામાં આવે છે, પરંતુ જેમ હાઇડ્રોજનમાં અપવાદ જોવા મળ્યો છે તે પ્રમાણે ઓક્સિજનના ઓક્સિડેશન આંકમાં પણ 3 અપવાદ જોવા મળે છે। તો આપણે ફક્ત અપવાદ યાદ રાખીએ, અપવાદના ઉદાહરણ યાદ રાખીશું તો આપણને ક્યારેય પ્રશ્ન આવશે નહીં। ઓક્સિજનના ઓક્સિડેશન આંક માટે પ્રથમ અપવાદ છે જો પેરોક્સાઇડ સંયોજનો હોય તો તેમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 ગણવામાં આવે છે। જો પેરોક્સાઇડ સંયોજનો હોય તો હવે પ્રશ્ન થાય પેરોક્સાઇડ સંયોજનો કયા સર? તો ધ્યાનમાં રાખો, મોટા ભાગે આપના અભ્યાસક્રમમાં 4 પેરોક્સાઇડ સંયોજનો આપેલા છે। જો 4 પેરોક્સાઇડ સંયોજનો આપણને યાદ રહેશે તો વાંધો આવશે નહીં। ઉદાહરણ તરીકે K2O પોટેશિયમ પેરોક્સાઇડ, N2O2 સોડિયમ પેરોક્સાઇડ, BaO2 બેરિયમ પેરોક્સાઇડ અને H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ। અહીંયા દરેક જગ્યાએ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 લેવાનો છે। આ 4 ઘટકો પેરોક્સાઇડ સંયોજનો છે અને પેરોક્સાઇડ સંયોજનો હોવાથી અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 લેવામાં આવે છે। ત્યારબાદ અપવાદ નંબર 2, ક્યારેક સુપર ઓક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1/2 એટલે કે 0.5 લેવામાં આવે છે। જો આપણી પાસે સુપર ઓક્સાઇડ સંયોજનો હોય, સુપર ઓક્સાઇડ ઓક્સિજનનું પ્રમાણ અતિ વધારે હોય એવા સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1/2 એટલે કે -0.5 ગણવામાં આવે છે। એના પણ આપણી પાસે ઉદાહરણ 2 છે। ફક્ત આપના અભ્યાસક્રમ મુજબ આપણે 2 જ ઉદાહરણ જોવાના છે, જેમાં KO2 અને CSO2 પોટેશિયમ સુપર ઓક્સાઇડ, સીઝિયમ સુપર ઓક્સાઇડ। અહીં બંને જગ્યાએ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેવો રહેશે? -1/2 અથવા -0.5। અપવાદ નંબર 3, છેલ્લો અપવાદ છે ફ્લોરિન સાથેના ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ધન ગણવામાં આવે છે। હા, આપણને ખ્યાલ છે ચેપ્ટર નંબર 3 મુજબ આખા જ આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ કયો? ફ્લોરિન। તેની વિદ્યુત ઋણતા કેટલી છે? 4 અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા નંબર 2માં આવે છે, જેનું મૂલ્ય છે 3.5। તો ફ્લોરિન અને ઓક્સિજનમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 તથા ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5 ઓછી છે। 3.5 ઓછી છે ફ્લોરિનની સરખામણીમાં। વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા। તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધુ હોવાને કારણે જ્યારે ફ્લોરિન ઓક્સિજન સાથે જોડાશે ત્યારે ફ્લોરિન પર ઋણ વીજભાર જોવા મળશે તથા ઓક્સિજન પર ધન વીજભાર જોવા મળશે। આમ ફ્લોરિન સાથેના ઓક્સિજનનો કોઈ પણ ઓક્સિડેશન આંક હોય તો ધન ગણવામાં આવે। એમાં આપણી પાસે 2 ઉદાહરણ છે, OF2 તથા O2F2। OF2ની અંદર હવે ઓક્સિડેશન આંક ગણતરી કરતા શીખીએ। OF2 જે ઘટકનો ઓક્સિડેશન આંક ગણવો હોય તેની નીચે અંડરલાઇન જોવા મળશે।
ફરી એકવાર કહું છું, કોઈ સંયોજન આપેલું હોય એ સંયોજનમાં જે પરમાણુનો ઓક્સિડેશનાંક ગણવાનો હોય તેની નીચે અંડરલાઇન મૂકવામાં આવશે. જે ઘટકનો ઓક્સિડેશનાંક શોધવાનો હોય તેને આપણે એક્સ ધારીશું અને બાકીના ઘટકના ઓક્સિડેશનાંક અને એમાં પરમાણુ સંખ્યા વડે ગુણી અને અંતે આપેલા પરમાણુનો ઓક્સિડેશનાંક મેળવીશું. જેમ કે OF2માં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક શોધવો છે તો એક્સ ઓક્સિજનના ઓક્સિડેશન માટે એક્સ પ્લસ ફ્લોરિનના કેટલા ઘટકો છે 2, તો ફ્લોરિનના 2 પરમાણુ છે એટલે 2 અને ફ્લોરિનનો ઓક્સિડેશનાંક સામાન્ય રીતે કયો હોય છે હેલોજન માટે -1 ઇઝ ઇક્વલ ટુ આખો પરમાણુ કેવો હોય છે તટસ્થ, ઉપર કોઈ વીજભાર નથી એટલે ઇઝ ઇક્વલ ટુ 0. તો એક્સ પ્લસ 2 ગુણ્યા -1 2 ગુણ્યા -1 એટલે શું જવાબ આવશે -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો એક્સ -2 આ તરફ જશે તો થશે +1. તો આમ ઓક્સિજનનો ઓક્સિડેશનાંક OF2 સંયોજનમાં +2 છે. તેવી જ રીતે બીજું ઉદાહરણ છે O2F2. O2F2માં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ગણવા માટે અંડરલાઇન જોઈ શકો છો અહીંયા. ઓકે, ઓક્સિજનના કેટલા પરમાણુ આપેલા છે અહીંયા 2. ઓક્સિજનનો ઓક્સિડેશનાંક શોધવો છે એટલે શું મૂકીશું એક્સ પ્લસ ફ્લોરિનના કેટલા પરમાણુ છે અહીંયા 2. ફ્લોરિન ઓક્સિડેશનાંક શું છે -1 ઇઝ ઇક્વલ ટુ આખું સંયોજન પર તટસ્થ હોવાથી શૂન્ય વીજભાર ગણી શકાય તો ઇઝ ઇક્વલ ટુ 0. ત્યારબાદ 2x પ્લસ 2 ગુણ્યા -1 એટલે -2 -2 આ તરફ જશે એટલે +2 અને એક્સને કરતા બનાવીશું તો +2 ભાગ્યા 2 કેન્સલ થઈ અને +1 મળશે. એટલે O2F2ની અંદર ઓક્સિજનનો ઓક્સિડેશનાંક +1 જોવા મળે છે. તો અહીં જોઈ શકાય છે OF2 અને O2F2 બંને ફ્લોરિન અને ઓક્સિજનના સંયોજનો છે જેમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ક્રમશઃ ધન જોવા મળ્યો. ત્યારબાદ નિયમ નંબર 6 છેલ્લો નિયમ છે જેમાં હેલોજન માટેનો નિયમ બનાવેલ છે. સામાન્ય રીતે હેલોજન જેમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિનનો સમાવેશ થશે તેમનો સામાન્ય રીતે ઓક્સિડેશનાંક -1 ગણવામાં આવે છે. ફરી એકવાર હેલોજન પરમાણુઓ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિનનો સામાન્ય ઓક્સિડેશનાંક -1 ગણવામાં આવે છે. તમે આની પહેલાં ફ્લોરિનનો ઓક્સિડેશનાંક આગળ -1 આપણે લીધો હતો. જેમ કે HFમાં ફ્લોરિન ઓક્સિડેશનાંક -1 લેવામાં આવે છે. BaCl2માં બેરિયમ ક્લોરાઇડમાં ક્લોરિનનો ઓક્સિડેશનાંક -1 લેવામાં આવે છે. તેમ સામાન્ય રીતે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિનનો ઓક્સિડેશનાંક -1 ગણવામાં આવે છે. પરંતુ તમને અહીંયા પણ અપવાદ જોવા મળશે. હેલોજન જ્યારે વધુ ઋણતા ધરાવતા ફ્લોરિન અથવા ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલ હોય ત્યારે તેમનો ઓક્સિડેશનાંક ધન જોવા મળે છે. હમણાં આપણે જોયું ઓક્સિજન જ્યારે વધુ વિદ્યુત ઋણતા ધરાવતા ફ્લોરિન પરમાણુ સાથે જોડાય ત્યારે ઓક્સિજનનો પણ ઓક્સિડેશનાંક ધન જોવા મળ્યો. તેવી રીતે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિનમાં ક્લોરિન, બ્રોમિન અને આયોડિનનો ઓક્સિડેશનાંક ફ્લોરિન તથા ઓક્સિજન કરતાં ઓછો છે. ફરી એકવાર ક્લોરિન, બ્રોમિન અને આયોડિનનો ઓક્સિડેશનાંક ફ્લોરિન અને ઓક્સિજન કરતાં ઓછો હોવાથી ક્લોરિન, બ્રોમિન અને આયોડિનનો ઓક્સિડેશનાંક ક્યારેક તમને ધન જોવા મળશે. જેના કેટલાક ઉદાહરણમાં છે Cl2O6. Cl2O6માં ક્લોરિન કોની સાથે સંયોજાયેલો છે ઓક્સિજન સાથે જોડાયેલો છે. તો અહીંયા ક્લોરિન ઓક્સિડેશનાંકની ગણતરી કરી હોય તો તમે જોઈ શકો છો એની નીચે અંડરલાઇન કરેલ છે. ઓકે, ક્લોરિનના કેટલા પરમાણુ છે 2 તો 2 જેનો ઓક્સિડેશનાંક ગણવો છે તેને x કહીશું પ્લસ ઓક્સિજનના કેટલા પરમાણુ છે 6. ઓક્સિજનનો સામાન્ય ઓક્સિડેશનાંક કેટલો ગણવામાં આવે -2 ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે અહીંયા પેરોક્સાઇડ કે સુપર ઓક્સાઇડ અહીંયા એના ઉદાહરણ છે નહીં. તો 2x પ્લસ 6 ગુણ્યા -2 -12 આ તરફ જશે તો +12 એક્સને કરતા બનાવીશું તો +12 ભાગ્યા 2 જવાબ આવશે +6. તેવી જ રીતે HBrO3ની અંદર બ્રોમિન પણ ઓક્સિજન તેના કરતાં વધુ વિદ્યુતતા ધરાવતા ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલ છે. તો અહીંયા વીજભાર પ્રમાણે
બ્રોમિન ઓક્સિડેશન ગણીશું તો હાઇડ્રોજનનો સામાન્ય ઓક્સિડેશન +1 પ્લસ બ્રોમિન ઓક્સિડેશન X શોધવો છે પ્લસ ઓક્સિજનના 3 ઘટકો 3 પરમાણુ તેનો ઓક્સિડેશન સામાન્ય રીતે -2 રહેશે ઇઝ ઇક્વલ ટુ અહીંયા કોઈ વીજભાર છે નહીં એટલે 0 +1 + X 3 × -2 -6 ઇઝ ઇક્વલ ટુ 0 -6 +1 -5 આવશે અને -5 આમ જશે તો જવાબ આવશે x બરાબર +5. તો અહીંયા બ્રોમિનનો ઓક્સિડેશન +5 છે અને Cl2O6 માં ક્લોરીન ઓક્સિડેશન +6 છે. તો હવે ઓક્સિડેશન આંકની ગણતરી માટેના કુલ 6 નિયમોનો અભ્યાસ કર્યો. હવે એના પરથી આપણે કેટલાક સંયોજનોમાં રહેલ કેટલાક પરમાણુઓનો ઓક્સિડેશન આંકની ગણતરી કરતા શીખીશું. હવે આપણે કેટલાક સંયોજનોમાં રહેલા પરમાણુઓના ઓક્સિડેશન આંકની ગણતરી કરતા શીખીશું. જેમ કે H2SO4માં સલ્ફરનો ઓક્સિડેશન આંકની ગણતરી કરવી છે. જે ઘટકની જે પરમાણુની ઓક્સિડેશન આંકની ગણતરી કરવાની હોય તેમને નીચે અંડરલાઈન જોવા મળશે. તો અહીંયા હાઇડ્રોજનના 2 પરમાણુ છે. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 વત્તા સલ્ફરનો ઓક્સિડેશન આંકની ગણતરી કરવી છે એટલા માટે x પ્લસ ઓક્સિજનના 4 પરમાણુ અને સામાન્ય રીતે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક શું લેવામાં આવે છે -2 ઇઝ ઇક્વલ ટુ આખું સંયોજન તટસ્થ હોવાને કારણે 0 2 × +1 જવાબ આવશે +2 વત્તા x 4 × -2 -8 ઇઝ ઇક્વલ ટુ 0 -8 વત્તા 2 ઓછા 6 તરફ જશે તો +6. તેવી રીતે ઉદાહરણ નંબર 2 K3PO4 માં પોટેશિયમનો ફોસ્ફરસનો ઓક્સિડેશન ગણવું છે. ફોસ્ફરસ નીચે અંડરલાઈન છે. તો પોટેશિયમ માટે 3 પરમાણુ એનો ઓક્સિડેશન સામે રીતે +1 જોવા મળશે. ફોસ્ફરસનો શોધવું હોવાથી x ઓક્સિજનના 4 પરમાણુઓ અને ઓક્સિજનનું સામાન્ય રીતે ઓક્સિડેશન -2 રહેશે ઇઝ ઇક્વલ ટુ 0 કારણ કે આખું સંયોજન તટસ્થ છે. આગળ 3 × +1 + 3 x 4 × 8 -8 ઇઝ ઇક્વલ ટુ 0 વત્તા 3 ઓછા 8 ઓછા 5 આમ જશે તો +5. ત્રીજા નંબરનું ઉદાહરણ ClO3 -1. હવે તમે જોઈ શકો છો આખા સંયોજન પર -1 વીજભાર છે. અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશન આંક ગણવું છે. તો ક્લોરીનના ઓક્સિડેશન આંક માટે x પ્લસ ઓક્સિજનના 3 પરમાણુ ઓક્સિજનનો સામે રીતે ઓક્સિડેશન આંક -2 ઇઝ ઇક્વલ ટુ હવે આખા સંયોજન પર કેટલો વીજભાર છે આખા સંયોજન પર -1 વીજભાર છે તેથી ઇઝ ઇક્વલ ટુ -1. તો x 3 × -2 -6 ઇઝ ઇક્વલ ટુ -1 -6 તરફ જશે તો +6 -1. તો અહીંયા ક્લોરીન ઓક્સિડેશન આંક +5 જોવા મળશે. તેવી રીતે ચોથા નંબરનું ઉદાહરણ SiO2માં સિલિકોનનો ઓક્સિડેશન નંબર x જેની ગણતરી કરવી હોય તેનો x ધારી લેવામાં આવે છે પ્લસ ઓક્સિજનના 2 પરમાણુ ગુણાકારમાં ઓક્સિજન ઓક્સિડેશન આંક -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો 2 × -2 -4 ઇક્વલ ટુ ન્યા તરફ આવશે તો +4. ઉદાહરણ નંબર 5 K2CrO4 ક્રોમિયમ નો ઓક્સિડેશન આંકની ગણતરી કરવાની છે. તો પોટેશિયમ 2 પરમાણુ હમણાં જ આપણે જોયું પોટેશિયમનો ઓક્સિડેશન આંક +1 મળશે વત્તા ક્રોમિયમની ગણતરી કરવી છે x વત્તા 4 × ઓક્સિજન ઓક્સિડેશન આંક -2 ઇઝ ઇક્વલ ટુ 0 2 × +1 +2 વત્તા x 4 × 8 -8 ઇઝ ઇક્વલ ટુ 0 વત્તા 2 ઓછા 8 ઓછા 6 ઇક્વલ ટુ ન્યા તરફ જશે તો +6. અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +6 છે. હવે સિવાય બાકીના કેટલાક ઘટકો સંયોજનો છે જોઈ શકો છો જેને તમારે હોમવર્ક કરવાનું રહેશે. ઓકે, તો હોમવર્કની અંદર KMnO4માં મેંગેનીઝ ઓક્સિડેશન આંક, HNO3ની અંદર નાઇટ્રોજન, FeO, H2PO2 -1, PS3, K2Cr2O7, SO2, BrO3 -1,
SO2 ફરી એકવાર આવી ગયું છે. NaH2PO2 માં ફોસ્ફરસનો ઓક્સિડેશન નંબર, Fe2O3 માં Fe, H2O2 ની અંદર ઓક્સિજન અને S4O6-2 માં સલ્ફરનો ઓક્સિડેશન આંકની ગણતરી કરવાની રહેશે. હવે આપણે કેટલીક રેડોક્સ પ્રક્રિયા જોઈશું. આ પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન આંકના આધારે કયા ઘટકનું ઓક્સિડેશન અને રિડક્શન થઈ રહ્યું છે તેનો અભ્યાસ કરીશું. તો પ્રક્રિયા નંબર 1 આપેલી છે, જેમાં ઝિંક સોલિડ વત્તા કોપર +2 એક્વાયસ gives ઝિંક +2 એક્વાયસ વત્તા કોપર સોલિડ. આપેલી પ્રક્રિયા આપેલી છે. આપેલી પ્રક્રિયામાં ઝિંકનો ઓક્સિડેશન નંબર તમે જોઈ શકો છો. નિયમ નંબર 1 પ્રમાણે ઝિંક તટસ્થ પરમાણુ છે, તેથી એનો ઓક્સિડેશન નંબર 0 આવશે. કોપર +2, અહીંયા કોપર +2 એક આયન છે, તો તેનો વીજભાર +2 જ એ તેનો ઓક્સિડેશન આંક ગણાય નિયમ નંબર 2 મુજબ, તો એ આવશે +2 ઓક્સિડેશન આંક. ઝિંક +2 નો ઓક્સિડેશન આંક તેના વીજભાર પ્રમાણે +2 અને કોપર તટસ્થ પરમાણુ હોવાને કારણે 0. તો અહીંયા ઝિંકનો ઓક્સિડેશન આંક 0 માંથી ઝિંકનો ઓક્સિડેશન આંક શું થયો છે? +2. 0 માંથી +2 થયો એટલે કે ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો થયો છે. ઝિંકનો ઓક્સિડેશન આંક 0 માંથી +2 એટલે કે ઓક્સિડેશન આંકમાં ઝિંકના ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો થયો છે. એટલે આપેલી પ્રક્રિયા ઓક્સિડેશન થઈ છે. ત્યારબાદ કોપર +2 માં તેનો ઓક્સિડેશન આંક +2 માંથી અંતે કોપર એટલે કે 0 થયો છે. તો +2 માંથી 0 થયો એટલે કે ઓક્સિડેશન આંકમાં 2 નો ઘટાડો થયો છે. એટલે અહીંયા આ પ્રક્રિયામાં કોપર +2 નું રિડક્શન થયું છે અને ઝિંક ધાતુનું ઓક્સિડેશન. ત્યારબાદ ઉદાહરણ નંબર 2. હવે આ પ્રક્રિયા જોવો ધ્યાનથી, કારણ કે આવી પ્રક્રિયામાં ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર સમજવો અગત્યનો છે. પ્રક્રિયા છે MnO4-1 વત્તા AH2O3 gives નીપજ શું આપે છે? Mn+2 પ્લસ ASO4-3. હવે અહીંયા મેંગેનીઝનો ઓક્સિડેશન નંબર +7 છે. હવે અહીંયા મેંગેનીઝ ઓક્સિડેશન નંબર કેવી રીતે મેળવ્યો? તમે જાણો છો MnO4-1 માં મેંગેનીઝનો ઓક્સિડેશન નંબર જાણવું હોય તો એની નીચે અંડરલાઈન કરો અને X ધારી પ્લસ 4 ઓક્સિજનના પરમાણુ, ઓક્સિજનનો સામાન્ય ઓક્સિડેશન નંબર -2 ઇઝ ઇક્વલ ટુ આખા સંયોજન પર કયો વીજભાર છે? -1 ઇઝ ઇક્વલ ટુ -1. તો X 4 ગુણ્યા -2 -8 ઇઝ ઇક્વલ ટુ -1 અને X ઇઝ ઇક્વલ ટુ -8 આ તરફ જશે તો +8 થશે, -1 +7. તો અહીંયા મેંગેનીઝ ઓક્સિડેશન આંક કયો છે? +7. ઓક્સિજનનો તમે અહીંયા સુધાર્યો તો -2 એટલે સીધો લખી દઈ શકો છો -2. ત્યારબાદ AH2O3 માં આર્સેનિકનો ઓક્સિડેશન નંબર શોધવો હોય તો આ રીતે AH2O3 માં આર્સેનિકનો 2 પરમાણુ, આર્સેનિકનો શોધવો છે એટલે X પ્લસ 3 ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર -2 ઇઝ ઇક્વલ ટુ 0. 2x 3 ગુણ્યા -2 -6, 2x -6 તરફ જશે +6, તો x ને કરતા બનાવીએ તો ભાગાકારમાં 2 થશે, 6/2 +3. તો અહીંયા આર્સેનિકનો ઓક્સિડેશન નંબર +3 છે. અહીંયા ઓક્સિજન ઓક્સિડેશન નંબર તમે શું લીધેલો? -2, તો અહીંયા -2 રહેશે. મેંગેનીઝ એક વીજભારિત આયન છે, તેનો વીજભાર +2 છે, તેના કારણે એનો ઓક્સિડેશન નંબર +2 રહેશે. તે જ પ્રમાણે ASO4-3 માં આર્સેનિકનો ઓક્સિડેશનની ગણતરી અહીંયા કરેલી છે. તો અહીંયા આર્સેનિકનો ઓક્સિડેશન નંબર +5 અને ઓક્સિજનનો -2 મળશે. આમ મેંગેનીઝમાં +7 માંથી સામે મેંગેનીઝ ઓક્સિડેશન આંક +2 થયો છે. +7 માંથી 7 માંથી +2 થયો એટલે ઓક્સિડેશન આંકમાં 5 નો ઘટાડો થયો છે. એટલે કહી શકાય અહીંયા MnO4-1 નું રિડક્શન થયેલ છે. તેવી રીતે AH2O3 માં આર્સેનિકનો ઓક્સિડેશન નંબર +3 હતો, એમાંથી +5 થયેલ છે આર્સેનિકનો ઓક્સિડેશન નંબર. તો ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો થયો છે, તેથી AH2O3 નું ઓક્સિડેશન થયેલ છે એવું કહી શકાય.
ઓકે, છેલ્લું ઉદાહરણ, P4 plus NO3 minus gives PO4 minus 3 plus NO2. P4 એટલે ફોસ્ફરસ એક તટસ્થ અણુ આપેલો છે અહીંયા, તો તેનો ઓક્સિડેશન આંક શું રહેશે? નિયમ નંબર 1 મુજબ 0. NO3-1 માં નાઇટ્રોજન ઓક્સિડેશન અહીંયા તમે જોઈ શકો છો, ગણતરી કરેલી છે. NO3- માં નાઇટ્રોજન ઓક્સિડેશન નંબર અહીંયા મળ્યો છે +5, અને અહીંયા ઓક્સિજન ઓક્સિડેશન નંબર -2 લઈને ગણતરી કરેલી છે, તેથી ઓક્સિજન ઓક્સિડેશન નંબર -2. ફોસ્ફરસ PO4 -3 માં ફોસ્ફરસનો ઓક્સિડેશન ગણતરી પણ અહીંયા કરેલી છે, તે મુજબ +5, ઓક્સિજન -2 અને NO2 ની અંદર નાઇટ્રોજનના ઓક્સિડેશન આંકની ગણતરી કરેલ છે, જે મુજબ +4 મળશે અને ઓક્સિજન -2. ફોસ્ફરસનો ઓક્સિડેશન નંબર 0 માંથી સામે +5 થયો છે, એટલે ઓક્સિડેશન આંકમાં શું થયો છે? વધારો, એટલે અહીંયા ફોસ્ફરસનું ઓક્સિડેશન. અને નાઇટ્રોજનની અંદર ઓક્સિડેશન નંબર +5 માંથી +4 થયેલ છે, તેથી ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવાને કારણે NO3- નું રિડક્શન થયેલ છે. અંતમાં અહીંયા કેટલીક રેડોક્સ પ્રક્રિયાઓ આપેલી છે, જેમાં દરેક ઘટકોના તમારે સ્વપ્રયત્ને ઓક્સિડેશન નંબર શોધી અને કયા ઘટકનું ઓક્સિડેશન તથા કયા ઘટકનું રિડક્શન થઈ છે તે ઓક્સિડેશન આંકના ફેરફારને આધારે સ્વપ્રયત્ન કરીને શોધવાનું રહેશે. તો મિત્રો, અહીંયા આપણે ધોરણ 11નું પ્રકરણ 9 રેડોક્સ પ્રક્રિયાનો ટૂંકમાં પરિચય આપેલો છે, જેના આધારે ધોરણ 12નું વિદ્યુત રસાયણ વિજ્ઞાન ચેપ્ટરનો તમે આગળ અભ્યાસ કરી શકો.